ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે લૂપિંગ સ્ટ્રક્ચર શું છે અને કેવી રીતે વર્ક કરે છે એ જોયું હતું. બરાબર. લૂપિંગ સ્ટ્રક્ચરની અંદર 3 ડિફરન્ટ ટાઈપ્સનો યુઝ થાય છે, જેમાં ફર્સ્ટ વન છે ફોર લૂપ, નેક્સ્ટ વન છે વાઇલ લૂપ એન્ડ નેક્સ્ટ વન છે ડુ વાઇલ લૂપ. બરાબર. આ બધા 3 ડિફરન્ટ ટાઈપ્સ છે, જેમાંથી અમુક છે એન્ટ્રી કંટ્રોલ લૂપ છે, અમુક છે એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. હવે આ જે 3 અલગ અલગ લૂપનો આપણે સી લેંગ્વેજની અંદર યુઝ કરીએ છીએ, એમાંથી ફર્સ્ટ વન છે ફોર લૂપ. કેવી રીતે યુઝ થાય છે, શું વર્ક કરે છે, આજે આપણે જોઈશું. ફોર લૂપ ઇઝ ઓલ્સો કોલ્ડ એન્ટ્રી કંટ્રોલ લૂપ. ઇટ ઇઝ મોસ્ટ યુઝડ ઇન પ્રોગ્રામિંગ લેંગ્વેજ. The general form of for loop statement is as follow. શું કહે છે? ફોર લૂપ છે એક ટાઈપની એન્ટ્રી કંટ્રોલ લૂપ છે. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું એન્ટ્રી કંટ્રોલ લૂપ આપણે કોને કહી શકીએ. બરાબર. એન્ટ્રી કંટ્રોલ લૂપ આપણે કોને કહી શકશું? તો જેમની અંદર વેરી ફર્સ્ટ ઓફ ઓલ કન્ડિશન ચેક કરવામાં આવશે. જો કન્ડિશન ટ્રુ હશે તો અને તો જ તમારું જે બોડી પાર્ટ છે એમની અંદર તમે જે સ્ટેટમેન્ટ લખ્યું છે એ પ્રિન્ટ થશે. બરાબર. તો આ જે ફોર લૂપ છે એ એક ટાઈપની એન્ટ્રી કંટ્રોલ લૂપ છે, જેમની અંદર પહેલાં કન્ડિશન ચેક કરવામાં આવશે. જો કન્ડિશન સાચી હશે તો જે લૂપનો બોડી પાર્ટ છે એમની અંદર જે સ્ટેટમેન્ટ આપણે લખ્યું છે એ પ્રિન્ટ થશે. અધરવાઇઝ શું થશે? ડાયરેક્ટલી નેક્સ્ટ સ્ટેપ પર એક્ઝિક્યુશન છે મૂવ થઈ જશે. બરાબર. હવે ફોર લૂપ આપણે લખવી છે તો કઈ રીતે લખી શકશું એમનું એક અહીંયા ફોર્મેટ આપેલું છે, તમે જોઈ શકો છો. ફોર કીવર્ડનો યુઝ થશે, ત્યાર પછી બ્રેકેટની અંદર 3 ડિફરન્ટ પાર્ટ આવશે, જેમાં ફર્સ્ટ વન છે ઇનિશિયલાઇઝ કાઉન્ટર વેરિયેબલ. કાઉન્ટર વેરિયેબલ શું છે એ પણ આપણે આગળ વાત થઈ ગઈ છે. બરાબર. એક વેરિયેબલ ડિક્લેર કરવામાં આવશે. આ વેરિયેબલને સ્ટાર્ટિંગ વેલ્યુ પ્રોવાઈડ કરવામાં આવશે. આ વેરિયેબલ દ્વારા આપણે લૂપને કાઉન્ટ કરી શકશું. તો એ જે વેરિયેબલ છે એને આપણે કાઉન્ટર વેરિયેબલ કહી શકશું. ત્યાર પછી નેક્સ્ટ વન છે ટેસ્ટ કન્ડિશન. કન્ડિશન જે આપણે ચેક કરાવી છે એ કન્ડિશન મૂકવામાં આવશે. અને ત્યાર પછી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કાઉન્ટર વેરિયેબલ. કાઉન્ટર વેરિયેબલ જે છે એને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવામાં આવશે. પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ સાઇનનો યુઝ કરી અને ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ કરાવવામાં આવશે. ત્યાર પછી ઇન્ટુ બ્રેકેટ કરવામાં આવ્યા છે, જેમની અંદર આપણે બોડી ઓફ ધ લૂપનું જે બોડી પાર્ટ છે જ્યાં આપણે કોઈ વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ, કોઈ ઓપરેશન પરફોર્મ કરાવીએ છીએ. જો કન્ડિશન સાચી હશે તો આ જે સ્ટેટમેન્ટ છે પ્રિન્ટ થવું જોઈએ. બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ વસ્તુ પ્રિન્ટ કરાવી છે તો એ આપણે બોડી પાર્ટની અંદર લખશું. તો આ રીતે ફોર લૂપ છે એમનું એક સ્ટ્રક્ચર અહીંયા આપેલું છે. આ રીતે તમારે ફોર લૂપનો યુઝ કરવાનો આવશે. હવે આ બધાને એક્સપ્લેન કરેલું છે, જે ડિફરન્ટ પાર્ટ આપણે ફોર લૂપની અંદર જોઈએ કે અહીંયા જે કાઉન્ટર વેરિયેબલ છે, ટેસ્ટ કન્ડિશન છે, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ છે, બોડી ઓફ ધ લૂપ છે, આ બધાનું મિનિંગ શું થશે એ અહીંયા નેક્સ્ટ જે સ્લાઇડ છે એની અંદર સમજાવેલું છે. જોઈએ. ઇનિશિયલાઇઝ ઓફ કાઉન્ટર વેરિયેબલ, એમનો મિનિંગ શું થશે? તો વેન ધ એક્ઝિક્યુશન ઓફ ધ લૂપ સ્ટાર્ટ, ધીસ પ્રોસેસ ઇઝ અકરિંગ ઓનલી ફર્સ્ટ ટાઈમ. ઇટ મીન્સ only first time counter variable is initialized with starting value. Then after this statement is executed until the loop is terminated. For example, I equal to 1. શું કહે છે કે કાઉન્ટર વેરિયેબલ છે એ પહેલાં ડિક્લેર કરવામાં આવશે. કાઉન્ટર વેરિયેબલ ડિક્લેર કરીએ એટલે આપણે ફોર એક્ઝામ્પલ લખીએ છીએ ઇન્ટીજર I equal to 1. હવે જ્યારે લૂપ સ્ટાર્ટ થાય છે ત્યારે પહેલી જ વખત શું થશે? કાઉન્ટર વેરિયેબલને આપણે જે વેલ્યુ આપી છે એ પ્રિન્ટ થશે. ફોર એક્ઝામ્પલ કાઉન્ટર વેરિયેબલને આપણે આપ્યા છે 1, તો એ વેરી ફર્સ્ટ ઓફ ઓલ લૂપ સ્ટાર્ટ કરશે ત્યારે પહેલાં શું પ્રિન્ટ કરશે? 1 પ્રિન્ટ કરશે. પછી ત્યાંથી કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ થશે. આ વેરિયેબલ થ્રુ આપણે જે લૂપ મૂકી છે એમનું જે રિપીટેડ કેટલી વાર રિપીટ કરવું એ સ્ટાર્ટ થશે, એ કાઉન્ટ કરશે, એટલે એમને કાઉન્ટર વેરિયેબલ કહેવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ વન છે ટેસ્ટ કન્ડિશન. ધીસ પાર્ટ કન્ટેન valid condition for checking counter variable with the help of different relational operators. શું કહે છે? રિલેશનલ ઓપરેટર. ક્યાં રિલેશનલ ઓપરેટર છે આપણે આગળ જોઈ લીધું છે. લેસ ધેન છે, ગ્રેટર ધેન છે, લેસ ધેન ઇક્વલ ટુ છે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે, આ બધાને આપણે રિલેશનલ ઓપરેટર કહી શકીએ. તો આ જે ટેસ્ટ કન્ડિશન છે એમાં શું કરવાનું રહેશે? એમની અંદર એક વેલિડ કન્ડિશન મૂકવાની થશે કાઉન્ટર વેરિયેબલનો યુઝ કરીને. આ કાઉન્ટર વેરિયેબલની સાથે તમે ગમે તે રિલેશનલ ઓપરેટરનો યુઝ કરી શકો છો અને આ રીતે તમે કન્ડિશન મૂકી શકો છો ફોર લૂપની અંદર. ઇટ ચેક ધ કન્ડિશન અન્ટિલ ઇટ becomes false. શું કહે છે?
એ કન્ડિશન ચેક કરશે. જ્યાં સુધી કન્ડિશન ફોલ્સ થતી નથી ત્યાં સુધી એ ચેક કરશે. ઇટ ચેક્સ ધ વેલ્યુ ઓફ કાઉન્ટર વેરિયેબલ વેન કન્ડિશન બીકમ ફોલ્સ ધ લૂપ વિલ ટર્મિનેટેડ. શું કહે છે? જ્યાં સુધી કન્ડિશન ટ્રુ હશે ત્યાં સુધી એ લૂપને રિપીટ કરશે અને તમારે જે સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવવું છે સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે. જ્યારે તમારી જે લૂપ છે એ ટર્મિનેટ થઈ જાય છે, તમારી કન્ડિશન છે ફોલ્સ થઈ જાય છે, ત્યારે તમારી લૂપ ઓટોમેટિક ક્લોઝ થઈ જશે, એક્ઝિટ થઈ જશે અને તમારું જે સ્ટેટમેન્ટ છે નેક્સ્ટ સ્ટેટમેન્ટ પર એક્ઝિક્યુશન છે મૂવ થઈ જશે. બરાબર? આ રીતે ટેસ્ટ કન્ડિશનનો યુઝ થશે. ત્યાર પછી નેક્સ્ટ વન છે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કાઉન્ટર વેરિયેબલ. ધીસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ બીકોઝ વિધાઉટ અપડેટિંગ કાઉન્ટર વેરિયેબલ લૂપ બીકમ infinite and it cannot reach at the end of the loop. It totally depends upon starting value of counter variable and conditional part. શું કહે છે? ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ જે પાર્ટ છે મેઇન એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કેમ કે એના વગર તમારો જે વેરિયેબલ છે એમની વેલ્યુમાં ક્યાંય પણ ચેન્જીસ થશે નહીં. જો ચેન્જીસ નહીં થાય તો તમારી લૂપ છે રિપીટ થશે નહીં, તમારી કન્ડિશન છે ચેક થશે નહીં. બરાબર? હવે કન્ડિશન ચેક થઈ ગઈ છે, તમે વેરિયેબલને વેલ્યુ આપી દીધી છે, તમે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ નહીં કરો તો શું થશે? તમારા વેરિયેબલની વેલ્યુ છે સેમ જ રહેશે, એમની અંદર કોઈ પણ જાતનું ચેન્જીસ થશે નહીં. એના માટે જરૂરી છે કે તમારી જે વેરિયેબલની વેલ્યુ છે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થવી જોઈએ. બરાબર? ત્યાર પછી નેક્સ્ટ વન છે બોડી ઓફ ધ લૂપ. ધીસ પાર્ટ કન્સિસ્ટ ઓફ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ that we want to execute repeatedly up to number of time. શું કહે છે કે આ એક એવો પાર્ટ છે કે જેનો યુઝ કરી અને તમે કોઈ એક સ્ટેટમેન્ટને કોઈ એક નંબરને રિપીટ કરી શકો છો. તમારે કેટલી વાર પ્રિન્ટ કરવું છે એ ડિસાઇડ કરી શકો છો. બરાબર? શું પ્રિન્ટ કરવું છે? લૂપ પોતાની રીતે વર્ક કરે છે, કન્ડિશન ચેક થાય છે, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ થાય છે, પણ આ બધું થાય ત્યાર પછી બોડી પાર્ટની અંદર જે સ્ટેટમેન્ટ છે એ પ્રિન્ટ થવું જોઈએ. જો તમે બોડી પાર્ટમાં સ્ટેટમેન્ટ લખ્યું જ નહીં હોય તો એ શું વેલ્યુ પ્રિન્ટ કરશે? બરાબર? તો આ રીતે 4 ડિફરન્ટ પાર્ટનો યુઝ કરી અને તમે ફોર લૂપનો યુઝ કરી શકો છો.